સુમિટોમો એક્સેલ એક્સપ્રેશન અંતર્ગત કોલેજ વિભાગની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ। સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા CSR અંતર્ગત કોલેજ વિભાગની વિવિધ સ્પર્ધાઓ શિશુ વિહાર ખાતે યોજાઈ। ફિલ્મી ગીત, રેડિયો જોકી, સમાચાર વાંચન, લોક નૃત્ય, લોકગીત સહિતની સ્પર્ધા યોજાઈ હતી અને ભાગ લેવાયો હતો। ઉપરાંત તત્કાલ, મોબાઈલ, ઓન ધ સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ, જેમાં 44 સ્પર્ધકોએ ભાગ લીધો। સાયન્સ એન્ડ ટેકનોલોજીની 7 ટીમોના 32 સ્પર્ધકોએ વિવિધ મોડેલ રજૂ કર્યા। કોલેજ કક્ષાની વિવિધ સ્પર્ધામાં કુલ 1820 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો, જ્યારે આજે કોણ બનેગા નોલેજપતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇરફાન ચાવડા, સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સુમિટોમો એક્સેલ એક્સપ્રેશન ઇવેન્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર। આજે રવિવારના રોજ 14 તારીખ અને રવિવારના રોજ આપણે બધા આજે કોલેજની ઇવેન્ટ જે અલગ અલગ મોર્નિંગની અંદર 3 ઇવેન્ટ શરૂ છે, જે સાયન્સ એન્ડ ટેકનોલોજી, કોણ બનેગા નોલેજપતિ અને તત્કાલ મોબાઈલ ફોટોગ્રાફી। એવી જ રીતે બપોર પછી ઇનોવેટિવ બિઝનેસ આઈડિયા અને ડ્રોઈંગ તત્કાલ ચિત્રની સ્પર્ધા છે। એવી જ રીતે ગઈકાલે શનિવારના રોજ 13 ડિસેમ્બરના રોજ 5 ઇવેન્ટ રાખવામાં આવી હતી। એની અંદર લોક નૃત્ય, લોકગીત, ન્યૂઝ રીડિંગ, એવી રીતે અલગ અલગ રેડિયો જોકી, એવી અલગ અલગ કોલેજ વિભાગની 10 ઇવેન્ટ આજે 13 અને 14 ડિસેમ્બરના રોજ રાખવામાં આવી હતી। આની પહેલાં ગયા વીકની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પણ ઇવેન્ટ રાખવામાં આવી હતી। આ 5 દિવસની અંદર કુલ વિદ્યાર્થીની વાત કરું તો 1850 કરતાં વધારે વિદ્યાર્થીઓએ સુમિટોમો એક્સેલ એક્સપ્રેશનની અંદર ભાગ લીધો છે। તો વર્ષ દર વર્ષે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારે જોવા મળે છે। દરેક ઇવેન્ટની અંદર વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કામ કરે છે। આ ઇવેન્ટને સક્સેસફુલ કરવા માટે અમારી સુમિટોમોની ટીમ તથા અમારા એક્સેલ એક્સપ્રેશનના ચેરમેન શ્રી સંજયભાઈ શર્મા તથા અમારા નિર્ણાયકશ્રીઓ, અમારા સંયોજક મિત્રો તેમજ અમારી આઈટી ટીમ સુમિટોમોની એમનો પણ સારો એવો સપોર્ટ રહ્યો છે। આવી રીતે અલગ અલગ સ્કૂલ કોલેજના પ્રિન્સિપાલોનો પણ સારો એવો સપોર્ટ, ગાઈડન્સ મળ્યો છે। આ ઇવેન્ટને સક્સેસફુલ કરવા માટે દરેક જે વિદ્યાર્થી મિત્રો, દરેક વાલીઓ બધાનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે। હવે આ ઇવેન્ટની અંદર જે વિદ્યાર્થી મિત્રો 1 થી 3 નંબર સિલેક્ટ, જે વિદ્યાર્થીઓ 1 થી 3 નંબરમાં જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે એમનો હવે આવતા સમયની અંદર અમે એક વિનર શો કરવાના છીએ। ત્યારે જે વિદ્યાર્થીઓ સિલેક્ટેડ થયા છે, કરવામાં આવ્યા છે, એમને પાછું અમે ટેલિફોનિક જાણ કરી અને લગભગ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં રાખવાના છીએ। તો જે વિદ્યાર્થી મિત્રોએ આ ઇવેન્ટની અંદર ભાગ લીધો છે, જે આ ઇવેન્ટની અંદર સક્સેસફુલ કરવામાં સાથ સહકાર આપ્યો છે, તેવી જ રીતે મીડિયાના મિત્રોએ પણ દરેક ઇવેન્ટનું સારું એવું કવરેજ લઈ અને ભાવનગર અને ભાવનગરની બહાર જે કવરેજ લઈ અને પ્રસાર કર્યો છે, તો આ તકે પણ એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। અસ્તુ, જય હિન્દ। સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।